નમસ્કાર. ચેપ્ટર નંબર 1 કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11. અત્યાર સુધી આપણે જે કાંઈ ભણી ગયા છે આ ચેપ્ટરમાં એની અહીંયા ટૂંકમાં યાદી લખી છે. પહેલું, ઇમ્પોર્ટન્સ ઓફ કેમેસ્ટ્રી ઇન અવર ડે ટુ ડે લાઈફ. દ્રવ્યના ગુણધર્મ, દ્રવ્યનો સ્વભાવ, ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા, બીઈસી, સમાન મિશ્રણ, વિસમાન મિશ્રણ, મિશ્રણ, તત્વ, સંયોજન, આ બધા વિશેની માહિતી. એની પહેલાના ગયા વખતના લેક્ચરમાં અલગ અલગ એકમ પદ્ધતિઓ વિશે માહિતી, જેમાં સીજીએસ, એમકેએસ, એફપીએસ અને અત્યારે જે વર્લ્ડ વાઇડ સ્વીકારવામાં આવી છે એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ એકમ પદ્ધતિના જુદા જુદા 7 એકમો, એની સંજ્ઞાઓ અને ઉપરાંત 10⁻9 તો નેનો, 10⁻6 તો મેગા, આવી બધી વસ્તુઓ આપણે ગયા વખતના લેક્ચર સુધી ભણ્યા. હવે આ પીરિયડની અંદર જે ભણવાનું છે એ કેમેસ્ટ્રી ઓછું, મેથેમેટિક્સ જ વધારે છે. માપન અને માપનમાં જોવા મળતી અમુક અનિશ્ચિતતા વગેરે વગેરે ઉપર. પણ એની પહેલા ગયા વખતે આપણે જે છેલ્લે લાસ્ટમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિનમાં ફેરવો. હવે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં ફેરવવા માટે કેલ્વિનનું સૂત્ર અને ડિગ્રી સેલ્સિયસના સંબંધ વાળું સૂત્ર લખવાનું. કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. ડિગ્રી સેલ્સિયસની કિંમત આપી દીધી 5, એટલે કેલ્વિન બરાબર 278.15. આટલું કેલ્વિન માત્રામાં ઈ તાપમાન કહેવાય. અને એવી જ રીતે ફેરનહીટમાં માપવાનું કીધું છે, તો ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસના સંબંધ વાળું સૂત્ર આ છે. ડિગ્રી ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ડિગ્રી સેલ્સિયસ આપી દીધા છે 5, તો 9/5 ઇન્ટુ 5 પ્લસ 32. 5 5 ઉડી ગયા, 9 + 32 બરાબર 41 ફેરનહીટ. ઘણા બધાનો કોમેન્ટમાં જવાબ આવેલો છે અને સાચો છે. હવે આગળ માપનની અનિશ્ચિતતા, આના વિશે આપણે આગળ ભણીએ છીએ. પણ ટોટલી મેથેમેટિકલી વસ્તુ આજે આપણે ભણવાની છે, એટલે નોટ પેન સાથે લઈને જ બેસજો. અને જ્યાં એવા દાખલા કે એવી વસ્તુ લાગે ને તો રકમ જોઈને પહેલા પોઝ કરી દેજો વિડીયો, અને તમે પહેલા જાતે આનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરજો, અને પછી વિડીયોને પાછો સ્ટાર્ટ કરી તમારા જવાબ સાથે અને અહીંયા આવેલા જવાબ સાથે એની કમ્પેર કરજો. હવે આજે કેમેસ્ટ્રી ઓછું અને મેથ્સ જાજુ ભણવાનું છે. અને આ બધું મેથ્સ હમણાં જ વાત કરી એમ કેમેસ્ટ્રીમાં આગળ જે દાખલાઓ ગણવાના આવશે જુદા જુદા ચેપ્ટરમાં, તો એની ગણતરી વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે કરી શકીએ, એ આપણો હેતુ છે. દાખલા તરીકે હવે કોઈ પૂછે આકાશમાં તારાઓની સંખ્યા કેટલી, તો તમારી સામે લેસન નથી આવ્યું. ધોરણ 10 ની અંદર તમારો જે સિલેબસ આવ્યો એની પહેલાના સિલેબસમાં બ્રહ્માંડ નામનું ચેપ્ટર હતું, અને એ ચેપ્ટરમાં આકાશમાં તારાઓની સંખ્યા કેટલી એ પણ વૈજ્ઞાનિકો દ્વારા શોધાઈ ગયેલો આંકડો છે. અને ઈ સંખ્યા હું અહીંયા લખું છું, બરાબર જોજો. આટલા તારાઓ છે આકાશમાં. ગણવા તો રાત્રે ગણવા માંડજો. આટલા તારાઓ છે આવું વૈજ્ઞાનિકોનું માનવું છે. હવે ગણવા જઈએ તો અહીંથી ચાલુ કરીએ આપણે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ,
100 કરોડ, 100 કરોડ એટલે 1 અબજ થઈ ગયા. અહીંયા 1 અબજ, 10 અબજ, 100 અબજ, 1000 અબજ, 10,000 અબજ, 1 લાખ અબજ, 10 લાખ અબજ, 100 કરોડ અબજ, મતલબ અબજના અબજ અહીંયા સુધી થઈ ગયા. અને છતાં આટલા ડિજિટ તો બાકી રહ્યા. પણ એની બદલે આમ પણ લખી શકાય 10⁻²². એકડા પછી 22 મીંડા છે. આવું જ્યારે લખ્યું હોય ને ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને કોઈ આશ્ચર્યજનક ઘટના નથી લાગતી. કેમ તો કેલા ભાઈ તો બધી ઘાતો 10 ની ઉપર લખાયા કરતી હોય. આ 10 ની 22 ઘાતને જ્યારે આવી રીતે લખવામાં આવે છે ત્યારે બરાબર જુઓ કેટલી જગ્યા રોકે છે ને એકાદું મીંડો વધી ઘટી જાય તો અર્થનો અનર્થ થઈ જાય. હવે જો આપણે નીચેથી શરૂઆત કરીએ. પહેલા આને આપણે ચોક્કસ 1 × 10⁵ લખી શકીએ. આમ એવી જ રીતે આ 1 × 10⁴, 1 × 10⁵, 1 × 10⁵, 1 × 10⁴. અને અહીંયા પણ બરાબર માર્ક કરો 1 × 10⁻⁴. હવે આ પણ થોડીક ચોખવટથી વાત કરી લઈએ. 10⁻⁴ નો જવાબ 1 આવે. કોઈ પણ ની 0 ઘાત, ખાલી 10 નહીં. આજે 5⁻⁴ હોય તો એ જવાબ 1 આવવાનો. 1000⁻⁴ હોય જવાબ 1 આવવાનો. કેવી રીતે? તો ઘાત અને ઘાતાંક ભણી ગયા છીએ આપણે. માનો 10⁻10 ઇઝ ઇક્વલ ટુ 10⁻1 ઘાત માઇનસ 1 ઘાત. આ 10 ને ઉપર લાવો એટલે 10⁻−1 ઘાત થઈ જાય. ઇઝ ઇક્વલ ટુ 10⁻0 ઘાત. હવે જો આના અત્યાર સુધી આપણે આમ લખતા હતા 10⁻10 ઇઝ ઇક્વલ ટુ 1. અને અહીંયા ઈ જ વસ્તુ આપણે ઘાત ઘાતાંકના નિયમોના આધારે કરી 10⁻1 - 1 ઘાત 10⁻0 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1. આ જે મેં લખ્યું આની ઉપરથી મારી પાસે 1 2 3 4 5 6 આવો ડિજિટ છે. તો બરાબર જોજો આને કેમ લખી શકાય. 1.2345 ગુણ્યા 10⁵. આ બંને ઇઝ ઇક્વલ ટુ થાય કે ન થાય એ તમારે ચેક કરી લેવાનું બરાબર. અથવા તો હાલો ને આપણે ચેક કરીએ. 1 2 3 4 5 6 પોઈન્ટ પછી 5 આંકડા છે 1 2 3 4 5. તો મારે એને ઉપર પોઈન્ટ કાપ્યો એટલે 1 લાખ. એકડા પછી 5 મીંડા મૂકવા પડે. અહીંયા 10⁵ ઘાતે ગુણાકાર કર્યો છે. આવી ગયો આ જવાબ 1 2 3 4 5 6. એટલે આ ડિજિટને દશાંશ પદ્ધતિમાં વૈજ્ઞાનિક પદ્ધતિમાં આવી રીતે લખાય. અને પોઈન્ટ પછીના પહેલા 3 ડિજિટ અહીંયા જો 1.23 પછી 4 છે પછી 5 6 7 એ ડિજિટનું જાજુ મહત્વ નથી રહેતું. તો આને એપ્રોક્સિમેટલી આશરે 1.23 ગુણ્યા 10⁵ આમ પણ લખી શકાય. જો અહીંયા
4 પછી 3 પછી 5 કે 6 કે એવો મોટો ડિજિટ હોય તો 1.23 ની બદલે 1.24 લખી શકો છો. એવી જ રીતે આવું છે આપણી સામે 1756 એકમ દશક 100,000 1.756 ગુણ્યા 10⁻³ is equal to 1.76 ગુણ્યા 10⁻³ આમ આશરે મૂલ્ય લખી શકાય છે. આ બધું જ એકબીજાના ઇઝ ઇક્વલ ટુ માં છે, જોઈ લો. આ પણ રાખી શકો છો, પણ વધારે પોઈન્ટ પછીના મોટા આંકડા, દશાંશ પછીના મોટા આંકડા, ઘણા બધા આંકડા, આનો મતલબ નથી રહેતો. હમણાં તમને કીધું તું એમ, આને વચાય શું વચાય? ખાલી 1.76 છે, 1.7675. આને શું વાંચી શકો વ્યવહારિક ભાષામાં? 1 રૂપિયો. અને આ તો 7,675 પૈસા નથી. આ તો રૂપિયા કરતા મૂલ્ય વધી ગયું. 1 રૂપિયો અને 76 પૈસા માત્ર. પછીના ગણતરી પણ વ્યવહારમાં બોલવી અઘરી થઈ જાય છે. આ જસ્ટ 1 રૂપિયો અને 76 પૈસા મૂલ્ય થયું. હવે આને વૈજ્ઞાનિક ભાષામાં લખવું હોય તો 1.76. હવે અહીંયા 6 પછી 7 છે તો 1.77 ગુણ્યા 10⁻0 અથવા તો ખાલી 1.77 આમ પણ લખી શકાય. આ બધી પ્લસની ઘાત વાળી સંખ્યાની વાત થઈ. આવું જ્યારે માઇનસમાં હોય છે, જો અહીંયા લખીએ આપણે 1/1000 1 × 10⁻³ આ ખરેખર શું થયું? 0.0001 એકમ દશક 100,000 1 × 10⁻³ 100 હોય તો આપણે 0.01, 1000 હોય તો 0.001. હવે જો આવી રીતે હોય 1/10 તો 1 × 10⁻⁻1 અથવા તો 0.1. એવી જ રીતે 1/100 છે 1 × 10⁻² અથવા 0.01. એવી જ રીતે 1/1000 છે 1 × 10⁻³ અથવા 0.001 એકમ દશક 100 અને 1000. એવી જ રીતે 1/10,000 છે 1 × 10⁻⁴ અથવા 0.0001. હવે 0.00001 જો અહીંયા 3 અને પછી એકડો છે 1 2 3 4 પછી એકડો છે તો ચોક્કસ 1 × 10⁻⁵ લખી શકો. આવી રીતના જ્યારે ડિજિટ આપ્યા હોય તો દશાંશમાં અથવા વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે 1 × 10⁻⁵ 0.0000001 ઇઝ ઇક્વલ ટુ, હવે જોઈ લો બરાબર, અહીંયા એકમ દશક 100 1000 10,000 લાખ એટલે 10⁻⁵ ચડાવ્યા. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ અને કરોડ તો 1 × 10⁻⁷. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ અને કરોડ એકમ દશક 100 1000 10,000 લાખ 10⁻⁻⁴ 1 × 10⁻⁷. એટલે આ જેમ જેમ આગળ કેમેસ્ટ્રી ભણતા જશું, મેથ્સ ભણતા જશું, ફિઝિક્સ ભણતા જશું, આની પ્રેક્ટિસ પૂરી થતી રહેશે. પણ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે 10th સુધી સ્ટુડન્ટ ભણીને આવ્યો હોય પણ આવી બધી વસ્તુની ગતાગમ ઘણા બધા સ્ટુડન્ટને નથી હોતી. ઘણા ચેમ્પિયન હોય છે
કારણ આવું બધું આવડતું જોઈએ, કારણ કે આ બધી વસ્તુ આવી ગઈ પ્રાઇમરીમાં અને હાઈસ્કૂલમાં. પણ જલ્દી આવા દાખલાના અલગ અલગ ચેપ્ટર આપણી સામે 9મી 10મીમાં નથી આવ્યા. બાકી પૃષ્ઠફળ ઘનફળના દાખલા, વર્તુળના ક્ષેત્રફળના દાખલા, બધા દાખલામાં તમે જુઓ તો ઘણીવાર જવાબ મોટી સંખ્યામાં આવતા હતા. પણ વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે એનો જવાબ લખવો હોય તો 10ની ઉપર ઘાત માઇનસમાં કે પ્લસમાં ચડાવી પછી જે રીતની કિંમત હોય એ રીતે લખાય છે. હવે ચોક્કસ સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા અને બાદબાકી આની ચર્ચા કરવી છે આપણે. હવે જુઓ, બોર્ડ ઉપર એક રકમ લખી છે 2.5 × 10⁻³ 28.5 × 10⁴. આનો ગુણાકાર કરો. વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે આપણે ગુણાકાર કરવો છે. આને તમે 2.5 × 1000, 28.5 × 10,000 એમ કરીને મીંડા કરીને ગુણાકાર કરી શકો છો. પણ સાયન્ટિફિક મેથડ પ્રમાણે જઈએ તો સૌથી પહેલા 2.5 × 10⁻³ બીજા કૌંસમાં 28.5 × 10⁴ is equal to 0.25 × 10⁴, 28.5 × 10⁴. જો 2.5 ને મેં 2.5 છે × 10⁻³ is equal to 25/10 × 10⁻³. પચીસ ગુણ્યા 10 કરો તો 10⁻³ થાય, એટલે અહીંયા ઉડી જાય 10⁻² આવે. પણ અહીંયા કેટલા આપ્યા છે? 10⁻⁴. 10ની 4 ઘાત. તો આ 10ની 3 ઘાતને મારે 10ની 4 ઘાતમાં ફેરવવી હોય તો હવે બરાબર જો 2.5 આપ્યું, એની બદલે હું લખું 0.25. હવે 0.25 લખ્યું એટલે ગુણ્યા 10 કરવું પડે. હવે 0.25 ગુણ્યા 10 કરો તો ફરી વાર 2.5 આપણી સામે આવી ગયા. 10ની 3 ઘાત તો આપી દીધી જ છે, એટલે ખરેખર જો કેટલા થઈ ગયા? 0.25 ગુણ્યા 10⁻⁴. કારણ તો કે અહીંયા 10ની 4 ઘાત આપી છે, તો આ પદને મારે 10ની 4 ઘાત લાવવા માટે આ રીતે સાદુરૂપ આપ્યું. અથવા તો આને 285 કરીને 10ની 3 ઘાતે લાવી શકાય. બે ઘાત સરખી કરવી છે 10 ઉપરની. હવે ઇઝ ઇક્વલ ટુ 10ની 4 ઘાત બંનેમાં કોમન થઈ ગઈ. અહીંયા બચ્યા 0.25 ગુણ્યા 28.5. 10ની 4 ઘાત આ બંનેનો સાદી રીતે આપણે જેમ ગુણાકાર કરીએ છીએ એમ ગુણાકાર કરવાનો. ઈ જે આવે એને ગુણ્યા 10⁻⁴. હવે આ આઈ થિંક 0.25 ગુણ્યા 28.5 કેલ્ક્યુલેટરનો તમે ઉપયોગ કરી શકો છો, પણ ગુજકેટમાં અને ગુજરાત બોર્ડમાં કેલ્ક્યુલેટર અલાઉડ છે. નીટ અને JEE જેવી એક્ઝામની અંદર આ તમારે મોઢે જ ગણતરી કરવાની આવે. એમાં આવા દાખલા સીધા નથી આવવાના કે આનો ગુણાકાર કરો ને ભાગાકાર કરો ને, પણ જ્યાં આગળ કેમેસ્ટ્રીનો કે ફિઝિક્સનો દાખલો ગણતા હોય ને ત્યાં આવી ગણતરી આવે ત્યાં ફટાફટ તમારે માઇન્ડલી તમારા મગજનો ઉપયોગ કરીને જ આ બધા સીધો જવાબ લાવવાનો છે. 7.125 આ બંનેનો ગુણાકાર આ આવે છે ઇઝ ઇક્વલ ટુ 7.125 ગુણ્યા 10ની 4 ઘાત. આવી રીતે ગુણાકાર આવે. પણ આને બરાબર છે સમજો 2.5 × 10⁻³ 10ની 4 ઘાત લાવવા માટે 2.5 ના 0.25 બનાવ્યા અને ગુણ્યા 10, એટલે આટલાનું મૂલ્ય 0.25 ગુણ્યા 10 2.5. આ 10ની 1 ઘાત, 10ની 3 ઘાત, ઘાત ઘાતાંકના નિયમ પ્રમાણે 10ની 4 ઘાત 0.25 × 10⁻⁴. આવી રીતે ગુણાકાર થાય.
આવો જ એક ભાગાકારનો દાખલો ગણી શકો, સરવાળાનો દાખલો ગણી શકો, બાદબાકીનો દાખલો ગણી શકો, પણ ઘાત સરખી પહેલા બનાવીને આપણે જોઈએ, પ્રેક્ટિસ કરીએ જ છે, પણ આને બરાબર જોઈ લો પહેલા. હવે અહીંયા ગુણાકાર કર્યા પછી એક ભાગાકારને કેવી રીતે ગણી શકાય એ એક દાખલો જોઈએ. 2.71 into 10 raised to minus 6 divided by 32.8 into 10 raised to minus 4. આને સિમ્પ્લિફાય કરો અથવા સાદુરૂપ આપીને ભાગાકારનો જવાબ લાવો. તો સિમ્પલ ભાગાકારમાં જેમ આપણે કરીએ એમ જ મેં કહ્યું, પણ હવે બરાબર જુઓ. 2.7 into 10 raised to minus 6 as it is. 32.8 છે, એને મેં કરી નાખ્યા 3.28. 3.28 ગુણ્યા 10. હવે 3.28 ગુણ્યા 10 એટલે 32.8 જ થઈ જાય પાછા. અને 10 raised to minus 4 હતા એમને. is equal to 2.71 into 10 raised to minus 6. અંશમાં કોઈ ફેરફાર નહીં. છેદની અંદર બરાબર જુઓ, 10 ની minus 4 ઘાત છે, 10 ની plus 1 ઘાત છે, એટલે minus 4 ઘાત અને plus 1 ઘાત એટલે minus 4 plus 1, 10 ની minus 3 ઘાત. હવે 2.71 3.28 આ બેનો ભાગાકાર, અહીંયા 10 બેનો આધાર સરખો થઈ ગયો, એટલે ઘાત ઘાતાંકના નિયમ પ્રમાણે 10 ની minus 6 અંશમાં છે, છેદની ઘાત ઉપર જાય એટલે પ્લસ થઈ જાય, minus 6 plus 3. 2.71 divided by 3.28 આ બંનેનો ભાગાકાર આપણે ભાગાકાર પ્રમાણે કરીએ, ભાગાકાર કરીએ એટલે જવાબ બહુ મોટો આવે, પણ 0.8262. આની પછી ઘણા ડિજિટ આવે છે, પણ પોઈન્ટ પછીના 4 ડિજિટ આપણે લઈ લીધા. 0.8262 into 10 raised to minus 3. હવે અહીંયા 0.82 માં આન્સર આવ્યો, દશાંશમાં મારા આન્સર લાવવો હોય તો 8.262 into 10 raised to minus 3 ની બદલે 10 raised to minus 4. તો આ ભાગાકાર આવી રીતે સહેલાઈથી થઈ શકે. હવે સરવાળો અને બાદબાકી એનું એક એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. હવે એક સરવાળાનો દાખલો જોઈએ. રકમ જુઓ, 3.694 into 10 raised to minus 6 plus 72.84 into 10 raised to minus 7. આ બંનેનો સરવાળો કરો. આ વધારે ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર જુઓ. 3.69 ગુણ્યા 10 raised to minus 6 as it is રાખ્યા. 3.69 into 10 raised to minus 6 plus 72.84 into 10 raised to minus 7. સીધી રકમ જ મેં અહીંયા લખી છે. હવે 3.69 into 10 raised to minus 6 as it is plus 72.84 એની બદલે 7.284 into 10. આ બંનેનો ગુણાકાર 72.84 જ આપશે. શા માટે અહીંયા 10 મૂક્યા? કારણ કે અહીંયા મેં જોઈ લીધું 10 raised to minus 6 આપ્યા છે, અને અહીંયા મારે 10 raised to minus 6 લાવવા છે, અને અહીંયા સહેલાઈથી મને સાદુરૂપ મળી જાય એમ છે. આને ગુણ્યા 10 ગુણ્યા 10 raised to minus 7. હવે આ 10 ની minus 7 ઘાત, 10 ની plus 1 ઘાત એટલે 10 raised to minus 6, બાકી બધું એમને. હવે બરાબર માર્ક કરો. પહેલા પદમાં 10 raised to minus 6 અને બીજા પદમાં 10 raised to minus 6. આ બંને પદમાં 10 raised to minus 6 કોમન પદ થઈ ગયું, એટલે બંનેમાંથી કોમન નીકળ્યા 10 raised to minus 6. અહીંયા આગળ 3.69 બચ્યું, પ્લસ ની સાઇન 7.284 into 10 raised to minus 6. હવે આ બે સંખ્યાનો સાદો સરવાળો 10.974 into 10 raised to minus 6. હવે અહીંયા 10 પોઈન્ટ સમથિંગ આવ્યો, તો આને પણ 1.0974 into 10. આ બંનેનો ગુણાકાર કરો એટલે 10.974 જ મળે. એને ગુણ્યા 10 raised to minus 6. હવે 1.0974 ગુણ્યા 10 raised to minus 6, અહીંયા 10 ની પ્લસ 1 ઘાત હતી, એટલે minus 6 માંથી પ્લસ 1 ઘાત બાદ થાય. 1.0974 into 10 raised to minus 5. આવો જ જવાબ આ સંખ્યાના સરવાળાનો આવે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ મેથ્સની 4 બેઝિક ક્રિયાઓ છે. મેથ્સ ગમે એટલો આગળ ભણો, પણ આ 4 વસ્તુ તો બરાબર રીતે જે સ્ટુડન્ટને કે વ્યક્તિને સમજતા આવડે અને મેથ્સમાં તકલીફ ન પડે.
એટલે આવા સીધા જ સરવાળા કે એવું જલ્દી આપણી સામે નથી આવું 10મા સુધી. આઈ થિંક સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી ગયા આપણે, પણ આવી રીતના જનરલી આપણી સામે નથી આવ્યા. અને આવું આગળ ઉપર દાખલાઓમાં ઘણી જગ્યાએ આવશે અને એમાં આપણને તકલીફ ન પડે એટલા માટે આપણે શરૂઆતથી જ આવી પ્રેક્ટિસ પહેલા ચેપ્ટરમાં જ આપી દીધી છે કે ભાઈ સ્ટુડન્ટ આવી બધી વસ્તુથી બરાબર પરિચિત થાય. જેમાં સરવાળો કર્યો એવી જ રીતે બાદબાકી કરી શકો. કોમન ઘાત લઈ આવવાની 10 ઉપરની અને બાદબાકી કરી શકો. હવે જો એક ખૂબ જ સરસ દાખલો છે બોર્ડ ઉપર, ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે, પણ એને સરળતાથી કેમ ગણી શકાય, સમજી શકાય એવો પ્રયત્ન તમારી સામે મૂકેલો છે. એક જગમાં 2 લીટર દૂધ છે. દૂધનું કદ મીટર ક્યુબ એકમમાં શોધો. હવે 2 લીટર તો બરાબર સમજ્યા, ચાલો આ 2 લીટર છે, પણ હવે એને બોલવું હોય કે ભાઈ 2 લીટરની બદલે કેટલા મીટર ઘન છે દૂધ, તો કેવી રીતે બોલાય અને મીટર ઘન એકમમાં એનો જવાબ શું આવે એ આપણી દાખલાની રકમ થાય. ફરીવાર રિપીટ કરું, એક જગમાં 2 લીટર દૂધ છે. હવે આ 2 લીટર દૂધને મીટર ઘન એકમમાં ગણો. હવે જુઓ બરાબર, આપણને ખબર છે 1 લીટર બરાબર 1000 સીસી. સીસી નો મતલબ ક્યુબિક પર સેન્ટીમીટર, ક્યુબિક સેન્ટીમીટર. તો 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર નો ઘન થાય. 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર નો ઘન. આપણે જ્યારે લેબમાં પ્રેક્ટિકલ માટે જશું ત્યારે બ્યુરેટ, પીપેટ આવા બધા સાધનો હશે. તો એમાં ઘણા સાધનો ઉપર મિલીલીટરની બદલે કે લીટરની બદલે સીસી માં લખ્યું છે કે આ પીપેટ 10 સીસી ની છે. સીસી નો મતલબ ક્યુબિક પર સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર ક્યુબ. એટલે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર નો ઘન. હવે દૂધ કેટલું છે? 2 લીટર છે. Therefore 2 લીટર is equal to 2 એને ગુણ્યા 1000 સેન્ટીમીટર નો ઘન. કારણ કે 1 લીટર બરાબર 1000 છે, તો 2 લીટર બરાબર 2 ગુણ્યા 1000 સેન્ટીમીટર નો ઘન. માટે 2 લીટર મિલ્ક અથવા દૂધ બરાબર 2 ગુણ્યા 10³ ઘાત સેન્ટીમીટર નો ઘન. 1000 એટલે 10³ ઘાત થઈ. હમણાં જ આપણે દશાંશમાં જોયું ઘણું બધું. હવે આપણે જાણીએ છીએ 100 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. હવે આપણે આપણો જવાબ લાવવાનો છે મીટર ઘનમાં. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 3 ઘાત વડે અથવા ઘન લઈએ છીએ આપણે. ડાબી બાજુ અને બંને બાજુ ઘન લીધો એટલે અહીંયા 100 સેન્ટીમીટર નો ઘન ઇઝ ઇક્વલ ટુ 1 મીટર નો ઘન. Therefore સેન્ટીમીટર નો ઘન, આને સૂત્રનો કરતા બનાવો તો 100 નો ઘન 1 મીટર નો ઘન છેદમાં 100 નો ઘન. સેન્ટીમીટર નો ઘન ઇઝ ઇક્વલ ટુ 1 મીટર નો ઘન છેદમાં 100 નો ઘન એટલે 100 ઇન્ટુ 100 ઇન્ટુ 100. 3 વાર 100 ગુણ્યા 100 ગુણ્યા 100. ધેટ મીન્સ 10⁶ ઘાત. એટલે સેન્ટીમીટર નો ઘન બરાબર 1 ગુણ્યા મીટર નો ઘન છેદમાં 10⁶ ઘાત. હવે આ સેન્ટીમીટરના ઘનની કિંમત મળી આપણને મીટરના સ્વરૂપમાં. એટલે અહીંયા સેન્ટીમીટરનો ઘન સમીકરણ 1 માં મેળવજો. તો સમીકરણ 1 માં સેન્ટીમીટરના ઘનની જગ્યાએ 1/10⁶ ઘાત ઇન્ટુ મીટરનો ઘન મૂકતા. હવે અહીંયાને મૂક્યું, સાદુરૂપ આપ્યું, અંશમાં 10⁻³ ઘાત પ્લસ છેદમાં 10⁶ ઘાત. 10⁶ ઘાત અંશમાં આવે એટલે -6 થઈ જાય. એટલે 2 ગુણ્યા 10⁻³ ઘાત મીટરનો ઘન. હવે આ જ વાક્યને આવી રીતે બોલી શકાય, જગમાં 2 લીટર દૂધ છે અથવા જગમાં 2 ગુણ્યા 10⁻³ મીટરના ઘન જેટલું દૂધ છે. દૂધ વધી કે ઘટી નથી જતું, 2 લીટરનું 2 લીટર જ છે. પણ એકમ કયો? તો કે મીટર ઘનમાં દૂધને બોલવું તો કેમ બોલાય?
2 × 10⁻³ મીટરના ઘન જેટલું દૂધ છે. દાખલો સરસ છે, એક કે બે વાર બરાબર જુઓ. અને ખાસ તો જ્યાં સમીકરણ 1 આપ્યું સેન્ટીમીટરનો ઘન આવ્યો, અહીંયા સેન્ટીમીટરના ઘનને મીટરના ઘનમાં કેમ ફેરવી શકાય એ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને સેન્ટીમીટરના ઘનને સૂત્રનો કરતા બનાવી જે જવાબ આવ્યો એ જવાબ સમીકરણ 1 માં સેન્ટીમીટરના ઘનની જગ્યાએ મૂક્યો. આવા સમીકરણો 10મા ધોરણમાં આપણે ભણીને આવ્યા છે. x ની જગ્યાની કિંમત મૂકતા, y ની જગ્યાની કિંમત મૂકતા, આમ અહીંયા સેન્ટીમીટરના ઘનની જગ્યાએ એની કિંમત મીટરના ઘનમાં મૂકી આપણે. એટલે આ 2 લીટર દૂધ બરાબર 2 × 10⁻³ મીટરના ઘન જેટલું દૂધ ઈ જગમાં રહેલું છે. હવે આવી બધી ગણતરી વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી અને આવા એકમને એકબીજામાં રૂપાંતરિત કરી અને કેમ ગણતરી કરી શકાય એવું બધું આપણે આ વિડિયોમાં જોયું. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણું ઓરિજિનલ કેમેસ્ટ્રી શરૂ થશે. અહીંયા સુધી તો શું આ બધી સાદી સમજ હતી કે ભાઈ સ્ટુડન્ટને આવી બધી ગણતરીને આવું બધું આવડે એટલે આગળ મોટા મોટા દાખલાઓ અને સાદુરૂપ આવે એમાં એને કોઈ જાતની તકલીફ ના પડે. બાકી હવે જે ભણશું આવતા લેક્ચરમાં પ્યોરલી કેમેસ્ટ્રી અને પછી કન્ટિન્યુ કેમેસ્ટ્રી, કંઈક વચ્ચે ફિઝિક્સ કે બાયોલોજીના અમુક ટોપિક આવી જાય, પણ બાકી સંપૂર્ણ કેમેસ્ટ્રી. આની પછી સંયોગીકરણના નિયમો, આવું જો કે અગાઉ થોડું ભણી ગયા છો તમે, પણ અહીંયા ઘણા બધા ઉદાહરણો સાથે અને ખૂબ જ ડીપમાં અને મજા આવે એવું છે બધું ભણવાનું. આનું હોમવર્ક તમને ગ્રુપમાં મૂકી દઈશું. હોમવર્કના આવા બધા દાખલા આપવાનો છું, આવા બધા દાખલા નાની જ પ્રેક્ટિસ કરવાની છે. બાકી આની પછીના પીરિયડમાં નેક્સ્ટ મળશું આપણે. ત્યાં સુધી કોઈ ડાઉટ હોય તો વિના સંકોચે ચોક્કસ ફોન કરી શકો છો. આમાં પણ જ્યાં સમજ ન પડી હોય ત્યાં વિડીયોને પોઝ કરતા જવાનું, બીજી વાર સમજવાનું, ત્રીજી વાર સમજવાનું, છતાં સમજ ન પડે તો ચોક્કસ ફોન કરી અને મૂંઝવણ દૂર કરવાની જ. ડિફિકલ્ટી રહેવા નહીં દેવાની. થેન્ક યુ.